બોટાદમાં વિવિધ માંગણીઓ સાથે આશા વર્કર બહેનોએ વિરોધ નોંધાવ્યો છે। સાદો યુનિફોર્મ આપવા, કામગીરીમાં ઘટાડો કરવા, વેતનમાં વધારો કરવા સહિતની માંગ સાથે મોટી સંખ્યામાં આશા વર્કર બહેનોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવ્યું છે। છેલ્લા ઘણા સમયથી આશા વર્કરો પોતાની વિવિધ માંગ સાથે તંત્ર સમક્ષ રજૂઆતો કરી હતી, જોકે કોઈ નિરાકરણ નથી આવ્યું। આગામી દિવસોમાં માંગ સ્વીકારવામાં નહીં આવે તો આશા વર્કર બહેનોએ કામગીરીની બહિષ્કારની ચીમકી ઉચ્ચારી। અમારે ઈ માંગણી છે, એક તો અમને યુનિફોર્મ છે ઈ સાદા આપે, પછી એક અમારો જે પગાર વધારો, જેમ કે અમને જે પગાર છે એ અમારો 2000 કે 2500 રૂપિયા જ આવે છે। તો અત્યારે તમને ખબર જ છે કે મોંઘવારી વધી છે, તો 2 કે 2500 માં અમારા બહેનોનું શું થાય? અને રાતની ઓનલાઈન કામગીરી, ઓફલાઈન કામગીરીનું અમારે ઉપરથી જ એટલું બધું પ્રેશર આવતું હોય છે કે અમે આખો દિવસથી રાત લગી અમે નવરા નથી થઈ શકતા, કારણ કે એટલું બધું ઓનલાઈન નું ઓફલાઈન નું કામગીરી વધી ગઈ છે કે અમારે રાતે પણ બહેનો જોડે, એએનસી બહેનો જોડે, પીએનસી બહેનો જોડે, બાળકો જોડે, બધા જોડે અમારે જવાનું હોય છે, તો એ પ્રમાણનું અમને વેતન નથી મળતું। અમે માંગણી કરી છે, અમે ઓનલાઈન કામગીરી અમે નહીં કરવી, અમારે ઇન્સ્ટિટ્યુટ પ્રથા બંધ કરાવી છે, અને અમારે જે 42 કામગીરી જે અમારે આશા બહેનોને નાખવામાં આવી છે એ અમારે કરોડ રૂપે બહુ અઘરી પડે છે, અને અમારે એ કરવી એ નથી। હવે અમે એમ જ કહેવી છે કે કાં તો અમારે ફિક્સ પગાર કરો, કાં તો અમારે જે આ કામગીરીનું વેતન છે ને એનું તમે સમજો। અમે ઘડીએ ઘડીએ આવેદન પત્ર દેવા આવી, અમારા પત્ર ફાડી નાખી દેવામાં આવે, અને કઈ પણ એક જાતની અમારી કોઈ રીતને કઈ સમજવામાં આવતી જ નથી। તમારી માંગ શું છે બેન? આગામી દિવસોમાં તમારી માંગ સ્વીકારવા અમારે ફિક્સ પગાર કરવો હશે, અને અમે જે આ 42 પ્રકારની જે કામગીરી કરવી છે, પીએમવીવાય ની ઓનલાઈન કામગીરી, એચબીએનસી, એચબીવાયસી, અને જે એએનસી, પીએનસી, ટીએલ જે પણ અમે કામગીરી કરવી છે એમાં અમારે નખેડી નાખવામાં આવે છે। તો અમારે એ જ કામ અમારે હવે એમને દેખાડવું છે કે અમે આ કરવી છીએ, તો અમારે એ પ્રકારનું અમારે વેતન મળે।